ઝાલોદ પ્રાંત અધિકારી તરીકે ફરજ નિભાવતા આર ગોહિલની બઢતી સાથે બદલી થતા તેમજ નવા પ્રાંત અધિકારી તરીકે ફરજ નિભાવવા માટે આવતા AK ભાટિયાનો આવકાર સમારંભ તારીખ 13/2/2024 મંગળવારના રોજ સાંજના 6 કલાકે પ્રભુતા પાર્ટી પ્લોટ ખાતે યોજવામાં આવેલ હતો। આ સમારંભમાં ઝાલોદ ફતેપુરા અને સંજેલીના પ્રાંત કચેરી અંતર્ગત આવતો તમામ સ્ટાફ ગણે તાલુકાના TDO નગરની બેંકના મેનેજરો ઝાલોદ અને સુખસરના PSI તેમજ આમંત્રિત મહેમાનો સમારંભમાં ઉપસ્થિત રહેલ હતા। ઘણી બધી વાતો કરી છે। હવે ખરેખર છેલ્લા 2 વર્ષ દરમિયાન ઘણા બધા અધિકારી કર્મચારીની વિદાય નિવૃત્તિના કાર્યક્રમો કર્યા। આજે મારો કાર્યક્રમમાં મારે સંબોધન કરવાનું થયું છે, તો ખાસ તો એટલું જ કહીશ કે હજુ હમણાં જ સાવરકુંડલાથી મારી વિદાયનો કાર્યક્રમ પતાવીને આવ્યો હોય એવું લાગે છે કે આ 2 વર્ષ કેમ નીકળી ગયા। એટલે આજથી પોતાનો વાત કરીશ તો 2/2/2022 રોજ લગભગ રાતના પદ્માજીની મુવાડી ગામે પાટોત્સવ। કડાણા તાલુકાના પદ્માજીની મુવાડી ગામે ચામુંડા માતાજીના મંદિરે પ્રથમ પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું, જેમાં પંચકુંડી મહાયજ્ઞના આયોજન દ્વારા ગામના અનેક આગેવાનો તેમજ ભાવિક ભક્તોએ ધન્યતાનો લાભ લીધો। ગામના શોભાયાત્રા કાઢવામાં આવી હતી, ત્યારબાદ મહાયજ્ઞનો પ્રારંભ થયો હતો। રાત્રે રાસ ગરબાની રમઝટ મચાવી હતી, જેથી કરીને સમગ્ર વાતાવરણ ભક્તિમય તેમજ આનંદમય બન્યું હતું। આચાર્ય શ્રી ભદ્રેશભાઈ શાસ્ત્રીજી દ્વારા સમગ્ર પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। કચ્છી પ્રજાપતિ સમાજ આણંદ સમૂહ લગ્ન યોજાયો હતો, જ્યારે આ સમૂહ લગ્નમાં તમામ લોકો સહભાગી બન્યા હતા। વરવધુને આશીર્વાદ આપવા માટે સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। સ્થાનિક લોકોએ પણ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો, તેમજ કચ્છી પ્રજાપતિ સમાજના આમંત્રણ માટે તમામ લોકોએ તેઓનો આભાર વ્યક્ત કર્યો હતો। આજ સવારના 9 વાગ્યાની આસપાસ ચાચરવાડી પાટિયા હાઈલી કંપની બાજુમાં ગટરમાંથી બિનવારસી હાલતમાં લાશ મળી આવેલ હતી, તેમજ આ લાશ કોની છે, આ યુવક કોણ છે અને ક્યાંથી આવ્યો હતો તે તમામ વિગતો માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે।